બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પ્રાર્થના કરીશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, ઓમ નમો લોએ સવ સાહુનમ, એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાશનો, મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમઃ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાધ્યા જૈન ધર્મોऽस्तु મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા, નેત્રमुन्मीलितं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. બધાઈને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં છો ને? બધા શાંતિમાં છો? દેવગુરુ પ્રસાદ દેવગુરુ પ્રસાદ આપણે શાતામાં. આપણે અતિચારનો સ્વાધ્યાય કરીએ છીએ, એના અર્થ સમજી રહ્યા છીએ. તો અતિચાર, બરાબર ને? જે અતિચાર એટલે કે જે આપણે ત્યાગ કર્યો છે, એ કાર્ય કે એ ક્રિયાઓ આપણાથી થઈ જાય. મતલબ જે પાપ વ્યાપાર છે, તો એ પાપ વ્યાપારનો આપણે ત્યાગ કર્યો છે. અને ત્યાગ કરેલા પાપ પાછું સેવાય તો એની આપણે માફી માંગીએ છીએ. અથવા કોઈ પણ પ્રકારની પાપ પ્રવૃત્તિ સેવાય તો એની પણ માફી માંગીએ છીએ. વળી સાથે જે આરાધનાઓ કરવાની છે, અને એ નથી કરી તો એની પણ આપણે માફી માંગીએ છીએ. કારણ જે કરવું જોઈએ, જે આપણને પુણ્યના યોગે પ્રાપ્ત થયું છે, તો એ આરાધના કરી શકીએ એમ છે, અથવા કોઈ સંજોગ વસાત કારણ વસાત ન થઈ શકી તો એની પણ આપણે અહીંયા માફી માંગીએ છીએ અતિચારની અંદર. તો એમ જ્ઞાનાચારમાં આપણે જ્ઞાન સંબંધી વાતો સાંભળી અને એના અતિચાર, એમાં કોઈ પણ આપણને દોષ લાગતા હોય તો એની પણ આપણે માફી માંગીએ છીએ. તો એ જ્ઞાનાચારની અંદર. ત્યાર પછી આપણે દર્શનાચાર. દર્શનાચાર એટલે સમ્યક દર્શન કેવી રીતે વધુ ને વધુ નિર્મળ બને, અથવા સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે, અથવા થયેલું સમ્યક દર્શન વધુ ને વધુ નિર્મળ ને વિશુદ્ધ બની શકે, બરાબર, એના માટેના કેટલાક કાર્યો અથવા કેટલીક ક્રિયાઓ કરવાની કીધી છે, અથવા કેટલુંક આપણે ધ્યાન રાખવાનું છે કે જે સમ્યક દર્શન નિર્મળ બને. એવા પરમાત્મા, જો અરિહંત પરમાત્માનું દર્શન, તીર્થંકર પરમાત્મા કે સાધુ સાધ્વી જે ભગવંતોનું દર્શન વંદનથી શું થાય છે? તો કે આપણું સમ્યક દર્શન નિર્મળ બને છે, ધર્મભાવ સ્થિર બને છે. ધર્મભાવ સ્થિર થવું એટલે શું? ધર્મભાવ સ્થિર થવું એટલે તો કે સમ્યક દર્શનની વધુમાં વધુ વિશુદ્ધિ થવું. જેટલું સમ્યક દર્શન શુદ્ધ વિશુદ્ધ, એટલું જ આપણે પાપથી દૂર થતા જઈશું. અને જેટલા પાપથી દૂર થશું એટલું જ આપણે ધર્મ ભાવમાં વધારે આગળ વધીશું. તો કે જે ઉપકરણો છે, જે જગ્યા છે, બરાબર ને, કે મતલબ ધર્મને લગતી દરેક વસ્તુઓ, ધર્મને લગતી જે શુભ ભાવમાં જવા માટેની જે પણ વસ્તુઓ છે, એ સમ્યક દર્શનના ઉપકરણ કીધા, બરાબર. જે પરમાત્માને લગતું છે, જેમ કે તીર્થ છે, જિનાલય છે, જીન પ્રતિમા છે, કે જીન પ્રતિમાને કે જીનેશ્વર દેવની પ્રતિમાની પૂજા કરવા માટેની જે પણ સામગ્રીઓ છે, જે પણ વસ્તુઓ છે, દ્રવ્યો છે, તો બધું જ શું કીધું? તો કે દર્શનના ઉપકરણ કીધા. દર્શનના ઉપકરણ કીધા. પણ આ ઉપકરણોના માધ્યમથી આપણે શું કરીએ છીએ? તો કે પોતાના શુભ ભાવ, આત્મભાવની અંદર જવા માટે પ્રયત્ન કરીએ છીએ. જેમ આપણે અષ્ટપ્રકારી પૂજા કરીએ, બરાબર, અષ્ટપ્રકારી પૂજા કરીએ તો જલ પૂજા કરીએ તો જલ પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જલ પૂજા ફલ પૂજા હજુ માંગુ એમાં પ્રભુદાસ. એટલે પરમાત્માની પૂજા તો આપણે જલ કરીએ છીએ, પણ જલ પૂજા કરતા થતા આપણે શું કરીએ છીએ? તો કે આપણો શું? તો કે જેમ પ્રતિમા શુદ્ધ, પ્રતિમાનો અભિષેક કરતા શું? તો કે મારો આત્માનો અભિષેક થાય. અને જે મારા આત્માનો અભિષેક થતા શું? તો કે અનાદિકાળનો જે મેલ લાગેલો છે,
કયો મેલ? તો કે કર્મરૂપી મેલ. તો એ કર્મરૂપી મેલ, દુર્ગુણ રૂપી મેલ એ દૂર થાય. તો જેમ એક વસ્તુને એમ કીધું, તો દરેક ક્રિયાઓની અંદર જેમ કે પછી ધૂપ હોય કે પછી અક્ષત હોય કે નૈવેદ્ય હોય કે ફળ હોય, આરતી હોય કે મંગલ દીવો હોય, શાંતિ કળશ હોય કે સિંહાસન હોય, ચંદન હોય કે ઓરસિયો હોય, જિનાલયમાં વપરાતી દરેક વસ્તુઓ, પછી દીવો હોય, તો બધી જ વસ્તુ શું? ઉપકરણ. તો એનું પણ ઔચિત્ય જાણો, જેનું આલંબન લઈને, જેના સહારે આપણે શુભ ભાવની અંદર જઈ શકીએ અથવા આત્મતત્વ તરફ આપણે વળી શકીએ, તો એ બધું જ ઉપકરણ કહેવાશે. બરાબર. દીવો લઈને આપણે શું કહેવાય? દ્રવ્ય દીવો પૂજા કરતા શું કરે છે? દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખ હોય ભોગ, ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકાલોક. દ્રવ્ય દીપક સુવિવેકથી, દ્રવ્ય દીપક તો કહ્યું તો કે જ્ઞાન, આ જે દ્રવ્ય છે, દીવો છે, દ્રવ્ય દીપક સુવિવેકથી, વિવેકપૂર્વક ગ્રહણ કરીએ. અને શું દ્રવ્ય દીપક સુવિવેકથી? દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખ હોય ભોગ. હા, એટલે ફોગ એટલે નાશ કરી દે છે. શું કરતા દુઃખ હોય ભોગ? તો કે આ દ્રવ્ય દીપકથી દ્રવ્ય દીવો ધરવા, પણ હવે દ્રવ્ય દીવો ધરીને હવે એ દીવો શેનું પ્રતીક છે? તો કે જ્ઞાનનું પ્રતીક. દીવો શેનું પ્રતીક છે? જ્ઞાનનું પ્રતીક. જેમ દ્રવ્ય દીવો અંધારાને નાશ કરે છે, બરાબર ને, એમ જ્ઞાનરૂપી દીવો શું કરે છે? અજ્ઞાનતાને નાશ કરે છે. કરતા દુઃખ હોય ભોગ. જેમ સારું દ્રવ્ય દીવો જેમ શું કહેવાય કે પ્રકાશ આપીને વસ્તુ તત્વને દ્રવ્યને સારી રીતે ઓળખાણ કરાવી શકે છે, તો એમ જ્ઞાનરૂપી દીવો પણ શું કરે છે? તો કે આત્મતત્વને ઓળખે છે, આત્મતત્વને ઓળખાવી દે છે. આત્મતત્વ, કર્મ તત્વ, જળ ચેતન આદિ બધા તત્વોને ઓળખાવી દે છે. એટલે હવે એમ થાય, જેમ કીધું ને કે આપણને દુઃખ થવાનું પાછળનું કારણ શું? દુઃખ થવા પાછળનું કારણ શું? આપણે અજીત શાંતિ સ્તોત્રની અંદર આવી ગયું હતું. કોઈને ખ્યાલ છે દુઃખનું મૂળ કારણ? કોઈને ખ્યાલ છે? અપેક્ષા, કર્મ, હા, આશાઓ. દુઃખનું મૂળ કારણ શું? ત્યારે કીધું હતું અજ્ઞાનતા. આઈ થિંક આ 5મી કે 6ઠી ગાથાની અંદર જ આવી જાય છે. દુઃખનું મૂળ કારણ અજ્ઞાનતા છે. આપણને ખ્યાલ આવે સિમ્પલ. તે વખતે ત્યારે એ પણ વાત કરી દઈશું તો કે ભાઈ આપણો હાથ, હા, ગરમ રોટલી બનાવતા તાવડી ઉપર અડી જાય, હાથ દાજે, બોલો કોના ઉપર ગુસ્સો કરીએ આપણે? શું કરીશું? તો શું કહેવાય, લોઢી ગઈ, તાવડી અડી ગઈ અને એના કારણે દાજ્યું. હવે એને પકડીને આપણે પાછા ત્યાં પટકશું ખરા? હેલો, હા, કેમ? એ દાજ્યું એનાથી આપણે દાજ્યા છીએ ને. લતાબેન શું કરીશું? ગરમ કોને કરી? આપણે જ કરી. આપણે. અને અડ્યું કોણ? આપણે. એ તો આપણને અડવા આવી નથી, બરાબર ને? બરાબર ને? અને કદાચ ભૂલથી અડી ગયું, ખ્યાલ આવ્યું, બરાબર ને? અને છતાંય ગરમ છે તો આપણે અડીએ તો નહીં જ. કદાચ પકડવું પડે તો કદાચ સાનસી કે પછી એનાથી મકાસથી પકડીશું, પણ આમ તો ના જ પકડીએ. કારણ ખ્યાલ છે કે અડવાથી વધુ દજાશે. આપણી ભૂલ છે, ખ્યાલ આવી જાય કે ભાઈ શું કહેવાય દાજ્યું એ થોડું આપણને, બસ તો આપણે દુઃખનું કારણ આપણે બાંધેલા કર્મ છે. અરે કર્મ કઈ આપણને આમને એમ નથી ચોટી ગયા, આપણે બાંધ્યા છે રાચી માચીને, અને એ કર્મ દુઃખ આપે છે. હવે કોને દોષ દઈશું? બસ આ વસ્તુ સમજે ને કે ભાઈ મારું કર્મ, હા, મારા દુઃખનું કારણ હું પોતે જ છું, મારા કર્મ જ, અને કર્મ પણ મેં જ બાંધ્યા છે, કોઈનો કોઈ રીઝન નથી. જો આ વસ્તુ સમજાઈ જાય પછી, જેમ પછી લોડીને અડતા નથી કે લોડીનો દોષ નથી દેતા, એમ આપણે શું થાય કે કર્મનો પણ દોષ આપણે જ બાંધ્યા છે કર્મ. એટલે શું કે હાઈવોય દૂર થઈ જાય, હાઈવોય દૂર થઈ જાય છે. આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થવાનું જો આજે કારણ છે અજ્ઞાનતા, એ અજ્ઞાનતા જ દૂર થઈ જાય. એટલે આ દ્રવ્ય, આ બધી જ વસ્તુ શું છે, આ દરેક વસ્તુઓની અંદર કંઈક ને કંઈક બોધ રહેલો છે કે ભાવની અંદર જવા માટે. તો આ બધા જ ઉપકરણો, પછી અક્ષત હોય કે પાટલો હોય કે પછી સિંહાસન હોય કે પછી ઘંટ હોય કે ભંડાર હોય,
આ બધું જ શું છે તો કે આપણને એક શુભ ભાવની અંદર સમ્યક ભાવમાં જવા માટે આ બધી વસ્તુઓ કરવામાં આવે છે. બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીશું. તો એવી રીતે સમ્યક દર્શનની અંદર તો આપણે સમ્યક દર્શન આ વસ્તુઓની અંદર જે ઉપકરણ છે કે જગ્યા છે, જિનાલય છે, જીન પ્રતિમા છે, જીનેશ્વર ભગવંતોની ચરણ પાદુકા છે કે પછી ગુરુ ભગવંતોની ચરણ પાદુકા છે કે જે તારક જે પણ વસ્તુઓ છે, તારક કોઈ પણ વસ્તુઓ છે, તો એ બધી જ વસ્તુઓનું આપણે શું કહેતો આદર અને બહુમાન ભાવ જાળવવાનો છે અને અભિનય આસાધના ન થાય. જેમાં 84 આસાધનાઓની આપણે વાત કરી. ગયા સ્વાધ્યાયની અંદર આપણે 84 આસાધનાઓની વાત કરી હતી. અને હવે ત્યાર પછી આપણા માટે જે પરમ ઉપકારી છે એવા ગુરુ ભગવંતો. તો ગુરુની પ્રત્યે ગુરુ ભગવંતો જેમાં સાધુ ભગવંતો પણ આવી જાય, સાધ્વીજી ભગવંતો પણ આવી જાય. તો બંનેની પણ આપણાથી કોઈ પણ આસાધના થતી, તો એમની પણ અહીંયા 33 પ્રકારની આસાધનાઓ કીધી છે કે જે 33 પ્રકારની આસાધનાઓથી બચવાનું છે, કોઈ પણ રીતે થવી ન જોઈએ. આસાધના એટલે તો કે ગુરુ જો શું છે, ગુરુ કૃપા, પરમાત્માની કૃપા પામવા માટે કે ગુરુની કૃપા પામવા માટે શું કરતો કે વિનય જાળવવાનો છે, વિનય સાચવવાનો, વિનય યુક્ત હોવું જોઈએ અને આ સાધનાનો ત્યાગ કરવાનો છે. એક વસ્તુ સિમ્પલ કહું કે મા બાપને પગે લાગવાથી એ વધારે ખુશ થાય કે પછી મા બાપનું કહેવું માનવાથી? કેવું માનવાથી. પગે લાગે યસ ચોક્કસ એ વિનય છે, બરાબર ને? પણ વિશેષ શું છે? તે વિનય જ છે. ત્યાં પણ પગે લાગવો એ વિનય છે, પણ શું છે કે એમનું માનવું એ વિશેષ વિનય થયો છે. એમનું કેવું માનવું એ વિશેષ વિનય થયો છે. બરાબર. તો હવે એવી રીતે ગુરુ ભગવંતો જો અહીંયા કૃપા મેળવવાની છે, સાંભળજો, આપણે કહીશું પરમાત્માની કૃપા, પરમાત્માની કૃપા હોય તો સારા એવા ગુરુ મળે અને ગુરુ ભગવંતની કૃપા હોય તો કે સારા પરમાત્માનું ઓળખાણ કરાવીને મોક્ષ સુધી પહોંચાડી શકે. આપણે પરમાત્માનો વિનય એ મોટા પરમકારી છે. ગુરુ આપણને સારા મળ્યા છે એ પણ શેના કારણે? પરમાત્માની કૃપાથી. યસ ઓર નો? અને આ વાતને કબૂલ કરો છો તમે? સારા ગુરુ મળ્યા છે એના પાછળનું કારણ શું? પરમાત્મા. અને પરમાત્મા સુધી આપણને પહોંચાડે છે. પરમાત્માનો ધર્મ આપણને સારી રીતે સમજાવે છે અને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરે છે. એના પાછળનું કારણ સારા ગુરુ. બરાબર ને? તો આ બંનેની પરસ્પર કેવી રીતે થઈ શકે? તો કે જો પરમાત્માએ એવા ધર્મની સ્થાપના કરી કે એ ધર્મનું આરાધન કરનારા, એ ધર્મને અનુસરનારા ગુરુ ભગવંતો એવા ઉત્તમ છે. કેમ? તો કે પરમાત્માએ એવા વ્રત એવા બનાવ્યા છે, એ પ્રમાણે વ્રત રાખ્યા છે, ધર્મની ઉત્તમતા સમજાવી છે, સંયમ જીવનની શુદ્ધતા બતાવી છે, એની મહત્વતા બતાવી છે કે જેના કારણે એ આત્માઓ એ સાધુ પદને કે ગુરુ પદે બિરાજમાન થાય છે અને શુદ્ધ સંયમ જીવન જીવવાનો પ્રયત્નો કરે છે ઉત્તમ ધર્મની. અને એ ગુરુ ભગવંતો એ આપણને મળ્યા અને શું તો કે નિષ્પૃહ ભાવે એ શું કરે છે તો કે માત્ર લોકો ધર્મને પામે, પાપથી બચે અને આત્માને આત્મિક જે સુખ છે, સંતોષ ભાવમાં આવે અને પરમ સુખ છે એની પ્રાપ્તિ કરે, કોઈને પણ દુઃખ ન દે. તમને એક વાત કહું, તમને આપણા ધર્મગુરુ હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ છે, આપણે જે આપણા સંઘ માટેના જે પરોપકારી કહીએ તો હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજ છે. શું એટલા બધા લોકો હોય, બરાબર, છતાં પણ કોઈની સાથે બધા સાથે વાતચીત બધા સાથે જે એનું પોતપોતાના પ્રશ્નો લઈને આવતા હોય બધા જ પ્રશ્નો કરે, સમાધાન કરે અને વાત પણ કરે. ધર્મ કેવી રીતે આગળ વધારીશું, ધર્મમાં કેવી રીતે વધુ ને વધુ જોડી શકાય, આ બધી જ વાત. કોઈ પણ કારણે કહેવાય કે આવ્યા છો, બહુ સરસ, નથી ઓળખતા તો જો પછી આવજો, નહીં શું આપો, છતાં પણ બધા સાથે શું એટલે નિષ્પૃહ ભાવ. અને એક વખત એના સાનિધ્યમાં પહોંચે એમને કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, કોઈ પણ પ્રકારની નહીં. અને એ ગુરુ ભગવાન નિષ્પૃહ ભાવે જે પણ આવે બસ ધર્મની અંદર જોડવાનો પ્રયત્ન. તો મૂળ વાત આપણે કરીએ
તો એવા ગુરુ ભગવંતની કૃપા પામવી છે કે પરમાત્માની કૃપા પામવી છે, તો બંનેની આ સાધનાઓનો ત્યાગ. વિનય, બરાબર ને? અવિનય કરવો તે આ સાધના, અવિનય કરવો તે આ સાધના. તો ચાલો એ ગુરુ ભગવંતની 33 આસાધનાઓ કઈ છે એની વાત આપણે આજે શીખીશું. ગુરુ ભગવંતોની 33 આસાધના. હવે જો સાંભળો, આ વસ્તુઓ છે ને, આ પ્રસંગ છે તમને કહી દઉં કે આ વસ્તુ જેમ સાધુ સાધ્વી છે ભગવંતો માટે અરસપરસ તો છે જ, બરાબર, પણ સંસારી જીવો માટે પણ, આપણે પણ સંસારી જીવો પણ આ ગુરુ ભગવંતોની પ્રત્યે કે પોતાના ગુરુ પ્રત્યે, બરાબર, તેમ ગુરુ છે એ આપણા વિદ્યા ગુરુ પણ શું થાય છે, ગુરુના સ્થાને છે. મહાવ્રતધારી એ તો પરમ ઉચ્ચ સ્થાને છે, બરાબર, પણ જેની પાસેથી આપણે સમ્યક જ્ઞાન પામતા હોઈએ કે જેની પાસેથી આપણે કદાચ વ્યવહારનું જ્ઞાન પણ પામ્યા હોય તો એના તરફથી પણ આપણે અવિનય કે આ સાધના તો ન જ થવી જોઈએ, એ આપણે ચોક્કસ ધ્યાન રાખવાનું છે. તો આપણે પેલા 33 આસાધનાઓની વાત કરીએ છીએ, બરાબર. જ્યારે આ વસ્તુ તમને કહું, જ્યારે મેં અમારા તપોવનમાં અને નાકોડાજીમાં ભણતા ત્યારે આ 33 આસાધનાઓ કોઈ પણ રીતે ગુરુ ભગવંતો કહેતા હતા. અમને તે વખતે અમારા જે પંડિતજી છે, સાહેબ અને ગુરુ ભગવંત હતા, એ બધું જ કહેતા. શું તો કે તમારા માટે અમે તો ગુરુ છીએ જ, પણ જે તમને ભણાવી રહ્યા છે એનું પણ આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. કારણ શું તો કે ગુરુ કૃપા એક ગુરુપદ એવું મહાન છે, ગુરુપદ જેવું મહાન છે કે એના શું કે અણકહ્યા આશીર્વાદ પણ એવા પડતા હોય છે. એ કહે કે ન કહે, પરંતુ છતાંય એના તરફથી શુભ આશીષ જે નીકળતા હોય ને, તો એ પણ ઘણું બધું કલ્યાણકારી થઈ જતું હોય છે. એ શબ્દથી મોઢેથી બોલે કે ના બોલે, બરાબર. તો આપણે આ 33 આસાધનાઓ આપણે વાત કરીએ છીએ. ગુરુ ભગવંતોની ગુરુની 33 આસાધના. તો કે છે પહેલી આસાધના શું કે છે કે ગુરુની આગળ ચાલે, ગુરુની આગળ ચાલે તો આસાધના થાય. ગુરુની આગળ ચાલવાથી શું થાય છે તો કે આસાધના. તમે કદાચ સામયુ કરતા હોય, બરાબર, સામયુ કરતા હોઈએ તો તે વખતે જોયું છે ગુરુ ભગવંતની આગળ કોઈ ચાલે? વરઘોડો જોયો હશે ને ક્યાંક? હેલો, કોઈ ના ચાલે, હા. કોઈ ના ચાલે. હા, દેશમાં જાઓ સામયુ કરે તો સાધુ ભગવંત ગુરુ ભગવંત આગળ કોઈ પણ ન હોય. હા, કદાચ વાજિંત્ર વગાડનારા હોય એ લોકો એ વાજતે વખતે એ આગળ ચાલતા હોય, પણ એ પણ ડિસ્ટન્સમાં પાછું સાવ એકદમ આગળ ના હોય. હા, 10-15 ફૂટનું ડિસ્ટન્સ હોય અને સાવ એકદમ આગળ કોઈ પણ ચાલી નહીં, કેમ કે એ આસાધના છે. એટલા મોટા વરઘોડા હોય, સામૈયા હોય, હજારો ભાવિકો એ વરઘોડા યાત્રાની અંદર જોડાયા હોય, છતાં પણ આ વિનય આસાધના ન થાય એનું ધ્યાન રાખે. વળી એના પછી શું તો કે સાધુ ભગવંતો હોય, અને એની બાજુની અંદર હોય તો એ સાધુઓ બીજા એમના શિષ્ય હોય એમ, અને ત્યાર પછી શ્રાવકો. એટલે આજુબાજુની ગુરુની આજુબાજુની હોય શિષ્ય હોય, પણ એ પણ પાછું કેટલાક ડિસ્ટન્સની અંદર. એટલે શું કે છે ગુરુની આગળ ચાલે તો એ આસાધના થાય છે. હવે જો અહીંયા પાછું એમ કે છે વિહાર કરતા હોય કે વરઘોડા વગેરે હોય બધાની અંદર, વળી એમ કે છે કે કદાચ કોઈ કારણસર ધારો કે માર્ગ દેખાડવા, બરાબર, વિહાર કરતા હોય અથવા સાધુ ભગવંત ગોચરી માટે નીકળ્યા છે. હવે ઘરો ક્યાં છે એ ખ્યાલ નથી, તો કદાચ કોઈ શ્રાવક, બરાબર, સાધુ ભગવાન આગળ ચાલતો હોય, બરાબર, રસ્તો દેખાડવા માટે, તો તે વખતે આગળ ચાલે તો ત્યાં આસાધના નથી. પણ કારણ વિના આગળ ચાલવું એ શું કે છે તો કે આસાધના થાય, એટલે કે અવિનયનો દોષ લાગે. ખ્યાલ આવ્યો? પછી આગળ કે છે કે ગુરુની બે પાસે, જમણી કે ડાબી બાજુ નજીક ચાલે તો અવિનય જ ગણાય. એટલે ગુરુ ભગવંતની સામે એકદમ આજુબાજુની અંદર ચાલે. હા, આજુબાજુની અંદર ચાલવાનું નથી. ગુરુની શિષ્ય હશે ને, શિષ્ય એ પણ ગુરુથી થોડા તો પાછળ જ હશે, અને પાછળ સાવ પાછળ ચોટીને પણ નહીં, થોડુંક ડિસ્ટન્સ હશે. એટલે ગુરુની આગળ પણ નહીં, ગુરુની આજુબાજુમાં પણ શું, આજુબાજુમાં પણ એકદમ અડીને પણ નહીં, થોડું ડિસ્ટન્સથી ચાલે. એ સાધુ ભગવંત ગુરુ. હા, એટલે ગુરુની જમણી કે ડાબી બાજુ નજીક ચાલે તો પણ એ શું કે છે અવિનય કહેવાય છે. ડિસ્ટન્સ રાખવું, બરાબર. ત્યાર પછી ત્રીજી કે છે કે ગુરુની નજીક પછવાડે ચાલતા. હવે એકદમ નજીક પાછળ ચાલે, ગુરુ ભગવંત એકદમ નજીક ચાલે પાછળ. હવે શું થાય છે કે એમાં કેમ
તો કે હવે એકદમ નજીક ચાલતા હોય, પાછળ ને એકદમ નજીક ચાલતા હોય તો ખાંસી કે બળખો આવી જાય, ખાંસી કે છીંક વગેરે આવે તો તેમાંથી ઉડેલા જે છાંટા વગેરે, ખાંસીના બળખા કે પછી નાકનો મેલ વગેરે, છીંક કે ખાંસી ખાવાથી એ શું થાય છે તો કે ઉડે. અને સાવ નજીક હોય તો શું થાય તો કે ગુરુ ભગવંતને એ લાગે. તો એ પણ શું થાય છે, એ થૂંક કે છાંટા કે લીટ વગેરે લાગતા શું થાય છે, આશાપના. એટલે સાવ એકદમ નજીક પણ ચાલવાનું નથી. જેમ પ્રધાનમંત્રી વગેરે હોય તે વખતે જોજો નરેન્દ્ર મોદી ચાલતા હશે તો એની આજુબાજુ સાવ નજીકમાં તો કોઈ જ ન હોય. એટલે છે કે બોડીગાર્ડ વગેરે હશે ઓલા, બરાબર ને, પણ એ પણ શું તો કે થોડા દૂરથી કમાન્ડો વગેરે હોય પણ થોડા ડિસ્ટન્સમાં હોય, એટલું નજીકમાં તો કોઈ જ નહીં. બસ અહીંયા ગુરુ ભગવંતને પણ શું અહીંયા કૃપા પામવાની છે. આપણે જો ગુરુની કૃપા કોઈ પણ રીતે આપણે અવિનય આશાપના ન થાય એ રીતે ધ્યાન રાખવાનું. હવે આપણે જેટલી સાવધાની વર્તીશું, મારાથી ભૂલથી પણ આશાપના ન થાય એટલી જ આપણે પરમ કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર, શું કે છે હવે ચોથું કે છે કે ગુરુને પીઠ કરી બેસે તો અવિનય દોષ લાગવાથી આશાપના સમજવી. હવે ગુરુ ભગવંત આગળ પીઠ દઈને બેસવું, અથવા ગુરુ ભગવંત આપણે શું ગુરુ સન્મુખ બેસવાનું. શું કહેવાય કે પીઠ દઈને, પીઠ એટલે બેડો કાઢીને બેસીએ તો એવી રીતે પણ એ આશાપના કહેવાય છે. એટલે અવિનય કીધું, ગુરુને પીઠ કરીને બેસવાથી અવિનય દોષ લાગે છે. બરાબર, હવે પછી બીજું કે છે કે ગુરુની પડખે એટલે આજુબાજુ, અને પડખું એટલે આજુબાજુ, ડાબી કે જમણી બાજુ એકદમ નજીક બેસે, ગુરુની પડખે એકદમ નજીક બેસે તો પણ શું કે છે તો કે અવિનય દોષ લાગે છે. નજીકમાં બેસવાથી પણ શું થાય છે, દોષ લાગે છે, અવિનય એકદમ સાવ નજીક નહીં. એટલે કે ગુરુને પડખે બરાબર નજીક બેસવાથી પણ અવિનય દોષ લાગવાથી આશાપના સમજવી. આ પાંચમી આશાપના કીધી. અને હવે છઠ્ઠી આશાપના કે છે કે ગુરુની પાછળ બેસવાથી થૂંક, બળખો આદિ લાગવાના સંભાવના હોય. થૂંક કે બળખો લાગવાની સંભાવના બની શકે. એટલે દોષ સંભવ હોવાથી આશાપના થાય છે. એટલે ગુરુની એકદમ પાછળ નજીકમાં પણ બેસવાનું નથી, પાછળ પણ છતાં એકદમ નજીક બેસવાનું નથી. આશાપના કીધી છે. કેમ તો કે છીંક આવી જાય કે ખાંસી આવી જાય કે ગમે તે વખતે આપણે મોઢાની અંદરથી કે નાકની અંદરથી જે પણ નીકળે, બરાબર, છીંક હોય તો છાંટા નીટ વગેરે નીકળે તો એ પણ શું થાય છે, ને ગુરુને લાગે તો એ તરત. તો કદાચ પણ એવું હોય તો કે ના પહેલાથી જ આ લાગે, પછી ભૂલ થઈ ગઈ નહીં, પણ ભૂલ ન થાય, ભૂલથી પણ ન થાય, આશાપનાઓ ભૂલથી પણ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા ડિસ્ટન્સ રાખવાનું છે. બરાબર, હવે કે છે કે સાતમી આશાપના, ગુરુની આગળ ઉભા રહે તો દર્શન કરનારને અડચણ થવાથી આશાપના સમજવી. એટલે ગુરુની આગળ ઉભા રહીએ, આગળ ઉભા રહેવાથી શું થાય છે તો કે જે ગુરુ ભગવંતના દર્શનાર્થે આવેલા છે તો એના દર્શનમાં અડચણ પડે તો એ અડચણ થવી એ પણ આશાપના, કેમ સામેવાળાને અંતરાય કર્યો અને ગુરુની આપણે આશાપના કરી રહ્યા છીએ. એટલે ગુરુ ભગવંતની આશાપના સાતમી આશાપના કીધી. અને ત્યાર પછી કે છે આઠમું, ગુરુની બે બાજુમાં ઉભા રહેવાથી, સમજો, ગુરુની આજુબાજુમાં કે ઉભા રહેવાથી પણ અવિનય કહેવાય છે. આજુબાજુમાં ઉભા રહેવાથી કેવી રીતે તો કે સમાસન થઈ ગયું. શું તો કે સાથે ઉભા રહ્યા, ગુરુ ઉભા હોય, બરાબર ને, ગુરુ ઉભા હોય અથવા આજુબાજુમાં ઉભા હોય તો સમ આસને ઉભા રહેવાથી શું થાય છે કે અવિનય છે. માટે આશાપના સમજવી એમ કે છે ગુરુની બે બાજુમાં ઉભા રહેવાથી પણ સમાસન તે અવિનય કહેવાય છે. એટલે અવિનય આશાપના કીધી. એટલે આજુબાજુમાં પણ ત્યાં ઉભા રહેવાનું નથી. કદાચ ગુરુ ભગવંત ઉભા બેઠા હોય તો એનાથી કદાચ વાટ ઉપર હોય. જો અહીંયા એવી રીતે છે
કે ગુરુ ભગવંત આચાર્ય ભગવંત હોય તો સાધુ ભગવંત તો હોય ને, તો એમાં પણ જે પદવીધર હોય તો એમને તો શું, તો કે થોડીક એક પાઠ ઉપર જ રાખવામાં આવે, પાઠ ઉપર જ બિરાજમાન કરવામાં આવે, પાઠ ઉપર જ, કે જેથી શું, તો કે અન્ય શિષ્ય છે એ નીચે બેઠા હોય તો એમને વાંધો આવે નહીં. બરાબર. તો એવી રીતે પછી એટલે આજુબાજુમાં પણ ઉભા રહેવાનું નથી. હવે આગળ કે છે કે 9મી આસાધના, કે ગુરુની પાછળ ઉભા રહેવાથી, જો ગુરુની પાછળ ઉભા રહેવાથી થૂંક બળખો લાગવાની સંભાવના, હા, થૂંક બળખો લાગવાનો સંભવ હોય માટે એને પણ આશાપના કીધી. એટલે સાવ ગુરુની એકદમ પાછળ પણ ઉભા રહેવાનું નથી, નજીકમાં, ગુરુની પાછળ સાવ નજીકમાં ઉભા રહેવાનું નથી. કેમ, તો કે બોલતા કરતા કે ખાંસી છીંક કે બળખો વગેરે આવતા નીકળે અને ગુરુને લાગે તો એમાં આશાપના છે. એટલે કદાચ ઉભા રહેવાનું થાય તો કેટલાક ડિસ્ટન્સમાં. બરાબર. પછી કે છે 10મી આશાપના. હવે 10મી આશાપના કે છે, હવે અહીંયા ગોચરી સંબંધી કે છે કે આહાર પાણી કરતા ગુરુથી પહેલા ચડું કરી લેવું, હાથ મોઢું ધોઈ ઉઠી જાય તો પણ આશાપના. ફરીથી, આહાર પાણી કરતા ગુરુથી પહેલા ચડું કરી લેવું, એટલે કે ચડું કરવું એટલે હાથ પગ મોઢું ધોઈને ઉભા થઈ જવું. આપણે જો જમવા માટે કોઈના ઘરે જમવા માટે ગયા હોય ને, હા, કોઈકના ઘરે જમવા માટે ગયા હોય તો તે વખતે પણ શું કરતા હોઈએ, તો કે જો બધા કદાચ બે જણ જમી લીધું છે, બે જણ જમી લીધું છે અને બીજા 4-5 જણ ઉભા છે, જમી રહ્યા છે, તો તરત હાથ ધોઈને ઉભા ના થઈ જાય, પરંતુ શું, તો કે બધા જમી લે ત્યાં સુધી ત્યાં જ બેસીને વેઇટ કરે. આ શું છે, એક પ્રકારનો વિનય છે. જે 2-4 જણ જે છે, બરાબર ને, તો એ બધા થઈ જાય પછી જ ઉભા થાય. તો એવી રીતે ગુરુ પહેલા ચડું કરી લે, ઉભા થઈ જવું, તો એ પણ એક પ્રકારની આશાપના કીધી. જેમ વડીલ માતા પિતા વગેરેનો આપણે જેમાં કરતા હોઈએ છીએ, વિનય છે, વિવેક છે, તો બધી જ વસ્તુઓનું પણ ધ્યાન રાખવાનું છે ગુરુને પ્રત્યે પણ. વળી પછી એમ કે છે, હવે 10મી આશાપના કે છે, 10મી આશાપના, કે ગુરુથી પહેલા ગમણા ગમનની આલોચના કરી લે, તે આશાપના સમજવી. હવે અહીંયા સાધુ ભગવંતો માટે, સાધ્વીજી ભગવંતો માટે, સાધુ ભગવંતો માટે શું કરે છે કે ગુરુથી પહેલા શું કરી લે, તો કે આલોચના. અહીંયા શું છે કે ગુરુથી આગળ પણ ન જવું, આલોચના કરી લે, તો એ પણ એને પણ શું કીધું, આશાપના કીધું. અહીંયા આ બધું છે ને, સાધુ ભગવંતો જ્યારે વિહાર વગેરે કરતા હોય, વિહાર વગેરે કરીને જતા હોય, તો વિહાર વગેરે કર્યો હોય, જે સ્થાને પહોંચ્યા ને પછી સૌ પ્રથમ ઇર્યાવયમ આલોચના કરવાની, ઇર્યાવયમ, તો એ ગુરુ કરે પેલા કરી લે, તો એને પણ શું કીધું, તો કોઈ દોષ કીધું, આશાપના કીધું. વળી આગળ 12મી આશાપના કે છે, 12મી, કે રાત્રિનો સમય છે, સૂતા હોઈએ, રાત્રે સૂતા હોય, અને ગુરુ બોલાવે, કોઈ જાગે છે, ગુરુને કોઈ કામ હોય અને બોલે છે કે કોઈ જાગે છે કે એમ પૂછે, બરાબર ને, એમ પૂછે તે વખતે પોતે જાગતા હોય, હા, જાગતા હોય છતાં પણ આળસથી જવાબ ન આપે, પડ્યા રે, તો પણ એને શું કીધું, આશાપના કીધી. કોઈ કહે જાગે છે, ગુરુ પૂછે કે જાગો છો, કોઈ જાગે છે, ગુરુને કોઈ કામ હોય અથવા ગમે તે રીતે પૂછ્યું હોય અને તે વખતે જાગતા હોવા છતાં પણ કઈ જવાબ ન આપે, પ્રત્યુત્તર ન આપે, તો એ પણ એક પ્રકારની આશાપના છે. સુઈ ગયા છે તો કઈ નહીં. ઓકે. પછી કે છે, ગુરુ કાંઈ કહેતા હોય અને તે પહેલા જ પોતે બોલી ઉઠે, એટલે મતલબ પોતે વચમાં બોલી પડે, કોઈ કહેતા હોય એના પહેલા જ વચમાં બોલી પડે, તો એને પણ શું કહેવાય છે, તો કે આશાપના. હજી ગુરુ કઈ કહેતા હોય ને એના પહેલા પણ વચમાં બોલવું, તો એને પણ અહીંયા આશાપના કીધી છે. અને આ 13મી આશાપના કીધી. 14મી આશાપના, આ સાધુ ભગવંતો માટે છે, સાધ્વીજી ભગવંતો માટે, બરાબર. અને એ વસ્તુ આપણે પણ સમજવાની, બરાબર. પછી કે છે કે હવે સાધ્વીજી ભગવંતો ગોચરી સંબંધી, બરાબર. તો ગોચરી લઈને આવે, ગોચરી વરીને આવ્યા હોય તો પહેલા કોને કહેવાનું હોય, તો ગોચરી કોને બતાવવાની હોય, તો કે પોતાના ગુરુને.
પોતાના ગુરુને બતાવવાનું હોય, પણ એના પહેલા શું કરે તો કે પોતાના બીજે અન્ય સાધુઓ હોય, બીજા સાધુ મિત્ર, તો એને ગોચરીમાં હાલ આવ્યો છે આમ પોતાના જે બીજા સાધુઓ છે એઓને કહી દે, ગુરુને બતાવ્યા પહેલા જ કહી દે. બરાબર, તો એ પણ એક પ્રકારની આશાપના છે. કેમ તો કે વિનય ત્યાં છે, પહેલા ગુરુને પહેલા પ્રથમ આપણે ગુરુ ભગવંતને બતાવવાની હોય, પણ એ ન કરતા અન્યને બતાવે. બરાબર, બીજા સાધુઓને કહે, તો એને પણ શું કહે છે? આશાપના. એટલે આહાર પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરુને કહે, તો એ પણ આશાપના કીધી. પછી કે છે આ કહેવાનું છે. બરાબર, અને હવે આલોવી એટલે કે બતાવવું, કે ગુરુ આહાર પાણી લાવી, આહાર પાણી એટલે આહાર પાણી લાવી અને બીજા સાધુઓને દેખાડીને પછી ગુરુને દેખાડે. પહેલા બીજા સાધુઓને દેખાડે પછી ગુરુને દેખાડે, તો પણ એક અવિનય કીધું, એટલે કે આશાપના કીધી. બરાબર, એટલે પહેલું કોને બતાડવાનું હોય તો કે ગુરુ ભગવંતને. બરાબર, હવે કે છે 16મી આશાપના, કે આહાર પાણી લાવી. આ સાધુ ભગવંતો છે. ગુરુજી, હા, એ, અ, 14 ને 15 ની આશાપના સરખી ન થઈ? ના, 14 અને 15માં શું છે કે આહાર પાણી લાવીને પહેલા શું કરે તો કે બીજા સાધુઓને કે હું આ વસ્તુ લાવ્યો છે, પછી ગુરુને કહે. અને બીજાની અંદર છે એ તો કે આહાર પાણી બતાવવાના. ગુરુ ભગવંત પૂછે, બરાબર, ગુરુ આ લાવ્યો છું એટલે જણાવે. બરાબર ને, અને પછી ગુરુ ભગવંત બતાવો એટલે બતાવે પણ ખરા. જે વસ્તુ ઓકે સિમ્પલ વસ્તુ છે, ગુરુ અને શિષ્યનો સંબંધ છે ને, ગુરુ અને શિષ્યનો જે સમર્પણનો અને સરળતાનો જે ભાવ છે, જેમાં આપણે કહીએ કે આપણું બાળક આપણું બાળક ધારો કે હવે તો આર્યન કદાચ માને ના માને ખબર નહીં, આપણે બધાની પરિસ્થિતિ એવી છે. બરાબર, પણ નાનો હતો અને સ્કૂલેથી આવ્યો અને ત્યારે કે ટીચર તને શું હોમવર્ક આપ્યું છે, અને તે વખત બતાને મને આ લખવાનું આપ્યું છે, આ વસ્તુ આપી છે, એમ કહીને સરળતાથી કહી દે ને. ત્યારે કે પહેલા નાનો હતો ત્યારે કેતો બરાબર, પણ હવે તો કે મૂક ને હું કરી લઈશ, આવું બધું કરી લઈશ. તો જેમ ગુરુ પ્રત્યેનું સમર્પણ, ગુરુ પ્રત્યેનું દરેક વસ્તુ શું તો કે ગુરુ પ્રત્યે સમર્પણ ભાવથી, એટલે ત્યાં લાવ્યો છું ગોચરી લાવ્યો હું, આ પહેલા બીજા સાધુ હોય એને કહે અને પછી પોતાના ગુરુને કહે, પછી જે ગોચરી બતાવવાની હોય આ વસ્તુ લાવ્યો છું ને પછી ગુરુ ભગવંતને બતાવે. ગુરુ ભગવંત શું, આ બધી ઉપયોગ માટે વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ જે છે ઉપયોગ માટે. બરાબર, તો એ સરળતા અને ઉપયોગ નિખાલસતા એટલે ઉપયોગ માટે, તો એ ગુરુ ભગવંતને બતાવવાનું પણ હોય. બરાબર, તો એટલે 14મી આશાપનામાં શું કીધું કે બીજા સાધુઓને પછી ગુરુને કહે, અને આમાં પહેલા ગુરુ ભગવંતને પેલા બીજા સાધુઓને દેખાડે પછી પોતાના ગુરુને બતાડે, એવી રીતે. અને હવે 16મી આશાપના કહે છે કે આહાર પાણી નિમંત્રણા પ્રથમ બીજા સાધુઓને કરે, અને પછી ગુરુને કરે, તો પણ આશાપના. પહેલું કોને કરે? ગુરુને. નિમંત્રણા એટલે તો કે નિમંત્રણ એટલે તો કે આપણે આહાર જે ગોચરી લાવ્યા હોય ગુરુ ભગવંતને, આપણે પોતાના ગુરુને પણ એ ગોચરીની અમને વપરાવાનું હોય, એટલે એ ગોચરી વાપરવા માટે એમને પણ વિનંતી કરવાનું. જેમ આપણે શું કહેવાય કે આપણે સાધર્મિક ભક્તિ રાખી હોય, સાધર્મિક ભક્તિ રાખી હોય તો તે વખતે શું કરે તો કે આપણે જે મુખ્ય અતિથિ હોય એને ચોક્કસ કહીએ પેલા તમે પહેલું આમંત્રણ એમને આપીએ. બરાબર ને, તો એવી રીતે આપણા સંસારની અંદર સૌથી સંયમ જીવનમાં સૌથી ઉત્તમ કોઈ હોય તો મહત્વનું હોય તો એ કોણ છે? ગુરુ ભગવંત. એટલે પહેલું નિમંત્રણ ગોચરી માટે પહેલું નિમંત્રણ પણ કોને તો કે ગુરુ ભગવંતને, અને પછી બીજા સાધુઓને. પણ એની જગ્યાએ શું તો કે બીજા સાધુઓને પહેલા નિમંત્રણ આપે અને પછી ગુરુ ભગવંતને જણાવે. બરાબર, તો એ રીતે કરે. તો એ 16મી આશાપના કીધી. પછી કે છે કે ગુરુ ભગવંતને પૂછ્યા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ મધુર આહાર બીજા સાધુને આપે તો પણ આશાપના લાગે. હવે જુઓ અહીંયા ગુરુ ભગવંતની આજ્ઞા વિના કે ગુરુ ભગવંતને કહ્યા વિના જે કોઈ પણ મીઠાઈ વગેરે મળી હોય ગોચરીની અંદર, તો એ પહેલા ગુરુને પૂછ્યા વગર એ આપે. ગુરુને
પૂછ્યા વગર એ આપે તો કે ના આપે શું? તો કે ગુરુ ભગવાન આ વસ્તુ છે એ અમને આપવું, એ ગુરુ ભગવાન આજ્ઞા કરે ત્યારે જ આપવાનું. ગુરુ ભગવંત આજ્ઞા આપે ત્યારે જે વસ્તુ એ જે આહાર લાવેલો છે એમાંથી વસ્તુઓ આપવાની છે. ગુરુ ભગવંતે ના પાડી તો કે નહીં, તો નહીં. અને પૂછ્યા વિના જ આપે, બરાબર, બીજા સાધુઓને આપે તો એમાં પણ શું કે છે? તો કે દોષ લાગે છે, આશા. પછી કે છે કે ગુરુને આપ્યા પછી સ્નિગ્ધ આદિ આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાત ના લાગે એમ. એટલે હવે શું કરે કે ગુરુ ભગવંત છે, ગુરુ ભગવંતને જે ગોચરી લાવ્યા છે તો ગુરુ ભગવંતને આપી અને પછી શું? તો કે ગુરુ હવે પૂછ્યા આપી દીધું, બસ હવે તો શું કે પોતે વાપરી લીધું. ગુરુ ભગવંત ગોચરી લઈ જાય, સાંભળજો, ગોચરી લઈ જાય આલોવે અને ગુરુ ભગવંતને બતાવે. હા, ગુરુ ભગવંત એમાંથી ગ્રહણ કર્યું, ગુરુ ભગવંત એમાંથી ગ્રહણ કર્યું અને પછી તો કે હવે આને શું કરીએ? આને શું કરીએ? તો કે ગુરુ ભગવંત આજ્ઞા કરે કે તમે વાપરજો. કોઈને ખ્યાલ છે અહીંયા દીનાબેન આપણે પૌષધ કરીએ, બરાબર ને? અનિકેતાબેન તમે પૌષધ તમે લોકો કર્યો તો બરાબર ને? આપણે એકાસનું કરતા હોઈએ, એકાસનું કરતા હોઈએ તો તે એકાસનું કરતા હોય તે વખતે આપણે શું કરવાનું? આપણા ઘરેથી ભલે કદાચ લાવ્યા હોય કે આંબલશાળામાંથી લાવ્યા હો તો એ આપણે થાળીમાં પીરસ્યા પછી પણ શું કરવાનું હોય? આપણી આજ્ઞા થાળી લેવાની હોય આપણે. આજ્ઞા લેવાની. શું કરીએ? પાણી પણ સમજો કે પાણી તમને આપ્યું છે, બરાબર ને? હા, પાણી ભરીને આપી ગયા છે છતાં પણ કે શું કરીએ? તો કે તોય વાપરો. આજ્ઞા લેવાની. કોઈ હા, ગૃહસ્થ કે વાપરો તો વાપરી શકીએ. થાળીમાં આપણે જમવા માટે શું કહેવાય? એકાસનું કરવા માટે કે આંબિલ કરવા માટે બેઠા છીએ અને પછી અંદર થાળીમાં પીરસાઈ પણ ગયું છે, બરાબર, અને પછી હવે તો આપણે ખાઈ શકીએ ને તો કહીને આ શું કરીએ? ત્યારે કે જે ગૃહસ્થ કે ગૃહસ્થ એટલે કે જે પૌષધમાં નથી એ કે વાપરજો ત્યારે વાપરવાનું. જેમ આ જે એ વિનય છે, વિવેક છે, બરાબર ને? એવી રીતે ગુરુ ભગવંત એ આપણી પાસે મતલબ જે બીજા લાવેલા શિષ્યો એમની પાસેથી મધુર વગેરે, મધુર મતલબ જે મીઠાઈ વગેરે હોય કે જે સ્વાદયુક્ત ભોજન છે, બરાબર ને? તો એ વસ્તુ સાધુ ભગવંત ગુરુએ ગ્રહણ કર્યું ત્યાર પછી બસ હવે તો પછી ગ્રહણ કરી લીધું, હવે તો આપણે વાપરીએ તો નહીં. પછી ગ્રહણ કર્યું પછી તો કે હવે ગુરુ ભગવંત પછી હવે આ વાપરીએ. ગુરુ ભગવંત કહે તો વાપરવાનું, ગુરુ ભગવંત કહે ત્યારે એ વાપરવાનું. તો પણ કહ્યા વગર જ પોતાની રીતે મંડી પડ્યા તો કે એ ગુરુનો અભિનય છે, આશાપના કીધું છે. એટલે શું કે છે કે 18મી આશાપના શું કીધું કે ગુરુને આપ્યા પછી સ્નિગ્ધ એટલે જે સ્વાદિષ્ટ છે અથવા જે વિગયથી યુક્ત છે એવા જે ભોજન છે એને ગુરુને પૂછ્યા શું કહેવાય આપ્યા પછી તરત પોતાની મરજી મુજબ જ વાપરી લીધું. તો એ પણ આશાપના કીધી. પછી કે છે 19મી આશાપના કે ગુરુનું બોલ્યું સાંભળ્યું અનસાંભળ્યું કરી જવાબ ન આપે તે પણ આશાપના. ફરીથી ગુરુનું વચન સાંભળ્યું છે, ગુરુએ શું કહ્યું અથવા ગુરુએ કહ્યું છે તો એ સાંભળ્યું હોવા છતાં પણ સાંભળ્યું નથી, એમ કરીને કઈ જવાબ ન આપે એ પણ શું થાય છે? તો કે આશાપના. સાંભળવા છતાં પણ સાંભળ્યું હોય છતાં પણ કઈ સાંભળ્યું નથી એવું વિચારીને શું કરે છે? તો કે કઈ જવાબ વગેરે આપે નહીં, એને આશાપના કહેવાય છે. હવે 20મી આશાપના કહે છે કે ગુરુ સામે ઉચ્ચ કે કઠણ કે ઉચ્ચ સ્વરથી બોલે જવાબ આપે, જેને આપણે કહીએ સામે બોલવું, સામું થવું, બરાબર ને? એટલે ગુરુની સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બોલે જવાબ આપે તો એને પણ શું કીધું છે? આશાપના. શું કીધું છે? આશાપના. આશાપના લાગે છે. હવે કે છે પછી 21મી આશાપના કે ગુરુએ બોલાવ્યા છતાં પણ પોતાને સ્થાને જ બેઠા બેઠા જવાબ આપે તો તેને આશાપના કહેવાય છે. ફરીથી 21મી આશાપના કહે છે કે ગુરુએ બોલાવ્યા મતલબ બોલાવવું, સાદ કરવું અને બોલાવવું બંનેમાં ફરક છે. બોલાવવું એટલે ત્યાં આપણે જવાનું છે, અને બોલાવવા છતાં પણ ત્યાં બેઠા બેઠા જ જવાબ આપે તો એ પણ આશાપના છે. જો ગુરુએ બોલાવ્યા હોય તો ત્યાં જઈને
કારણ પૂછીને જે પણ પૂછે એનો જવાબ દેવો જોઈએ. બરાબર. ઓકે. પછી 22 કહે છે કે ગુરુએ કઈ કામ માટે બોલાવ્યા છતાં શું કહો છો એમ પ્રશ્ન કરે તો પણ આશાત ના લાગે. જો ગુરુ છે તે કોઈ કામસર બોલાવ્યા છે, બરાબર ને, કઈ કામ માટે બોલાવ્યા છતાં શું કહો છો, જે કામ છે બરાબર, કઈ કામ માટે જ બોલાવ્યા હોય પણ છતાં પણ શું કહો છો એમ પ્રશ્ન કરે, ખ્યાલ આવી ગયો હોય છતાં પણ શું કહો છો આમ કરીને ફરીથી પણ બોલાવડાવે તો એ પણ શું છે તો કે એક પ્રકારની આશાતના છે. આપણને ખ્યાલ શેના માટે બોલાવ્યા છે, આપણને ખ્યાલ હોવા છતાં પણ આપણે ત્યાં જઈને પાછા વળી કહીએ કેમ બોલાવ્યા છે, શું શું છે, આશાતના છે. બરાબર. અને પછી 23મી આશાતના કહે છે કે ગુરુ કઈ કહે તો તેવા જ વચનથી જવાબ કરે. તેમજ કરો ને તો આશાત ના લાગે. ફરીથી કે ગુરુ કઈ કહે તો તેવા જ વચનથી જવાબ કરે. એટલે કે આમ કરવા ગુરુ ભગવંતે કીધું કે કોઈ કાર્ય કીધું આ કરવા જેવું છે, આ કામ છે તો એ કરવા જેવું છે, તો કે હા બરાબર છે તમે કરી લેજો ને, એમ કહી દે, એ પણ આશાતના છે. એટલે ગુરુ ભગવંત જે કામ કહ્યું છે, બરાબર, કામ કહ્યું છે અથવા બરાબર ને કામ માટે બોલાવ્યા હોય એટલે એવી રીતે જ શું કરી દે તો કે સામે એમને જ ભણાવી દે. તો એ એવી રીતે કહેવાથી, એવું કાર્ય કરવાથી પણ શું થાય છે તો કે આશાત ના લાગે છે. તો પુણ્યશાળીઓ, એટલે ગુરુ કઈ કહે તો એવા જ વચનથી જવાબ આપે. પછી કે છે 24મી આશાતના કે છે કે ગુરુનું વ્યાખ્યાન સાંભળી રાજી ન થતા ઉલટો મનમાં દુઃખ પામે તો પણ આશાત ના લાગે. ફરીથી ગુરુનું વ્યાખ્યાન સાંભળીને મનમાં રાજી થવું જોઈએ, બરાબર ને, પણ રાજી ન થતા મનમાં દુઃખી થાય, ઉલટું દુઃખ લાવે તો એને પણ શું કીધું આશાત ના કહેવાય. હવે ગુરુ ભગવંત વાંચનામાં કે વ્યાખ્યાનમાં શું કહેશે તો કે જે હિતની વાતો હશે, આત્માને હિતકારી હશે, એ જ કે ધર્મની જ વાત કરશે. બરાબર. હવે તો કે ગુરુ ભગવંતના વચન શ્રવણથી જે આનંદ થવો જોઈએ, કે ગુરુ મુખે નીકળતા શબ્દો એ પણ તારનારા હોય છે. એમ કીધું છે કે ગુરુની ગાળ પણ ગોળ સમાન. શું કે છે? ગુરુની ગાળ પણ ગોળ સમાન મીઠી હોય છે ને હિતકારી હોય છે. પણ અહીંયા શું કે ગુરુના વ્યાખ્યાન વગેરે સાંભળવા છતાં પણ એ સાંભળતા આપણને આનંદ થવો જોઈએ, બરાબર, પણ એની જગ્યાએ શું તો કે મનમાં દુઃખી થાય તો એ પણ એક પ્રકારની આશાતના કીધી. બરાબર. પછી 25મી આશાતના કહે છે કે ગુરુ કઈ કહે તો ગુરુ કઈ કહેતા હોય તો વચ્ચે બોલવા લાગી જાય અને એમ નથી કહું છું તેમ હું કહું છું તેમ છે એમ કઈ ગુરુ કરતા અધિક વિસ્તારથી બોલવા માંડી જાય તો તે આશાતના છે. એટલે ગુરુ ભગવંત કઈ કહેતા હોય, બરાબર ને, કઈ કહેતા હોય તો તે વખતે ગુરુ ભગવંત કહેતા હોય તે વખતે વચમાં બોલે કે ના આમ નથી, હું એ બધું વિસ્તારથી હું કહું છું એમ કરીને શું તો કે ગુરુ ભગવંત જે બોલતા હોય તે વખતે વચમાં જ પોતે બોલવાનું શરૂ કરી દે, વિસ્તારથી સમજાવવા માંડે, તો એ પણ શું થાય છે તો કે આશાતના છે. આપણને જો પૂછ્યું હોય તો એને પ્રત્યુત્તર તરીકે આપણે જવાબ દઈએ, બસ તો એ વાત બરાબર છે, પણ શું તો કે તે વખતે વચમાં સમજાવવા બેસી પડીએ તો એ શું થાય છે આશાતના છે. જો આ છે તો કે ગુરુ ભગવાન ત્યારે કહેતા હોય ત્યારે, બરાબર, પણ સમજો કે આ વસ્તુ ધારો કે સ્વાધ્યાય દરમિયાન આપણે જેમ સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો અત્યારે તમને કહું કે આશાતના કોને કહેવાય, શું કહેવાય, અને તમને બોલાવડાવું કે ભાઈ હા તમે સમજાવો આ વસ્તુ, તો તે વખતે તમે ત્યારે જે આશાતના વિશે કે કોઈ પણ વસ્તુ વિશે સમજાવો તો તે વખતે આશાતના નથી. કેમ તો કે તે વખતે આપણને કેટલું સમજાયું છે એ સ્વાધ્યાય માટેનું કરીએ છીએ.
પણ વ્યાખ્યાનની અંદર કે પ્રવચન વગેરેની અંદર કરવું અને ત્યારે વચમાં આપણે બોલીને આમ કરવું, તો તે વખતે આશાપના થાય છે. બરાબર? ઓકે. હવે કે છે 26મી આશાપના કે ગુરુ કથા કહેતા હોય તેમાં ભંગાન પાડીને પોતે વાત કહેવા માંડી જાય તો આશાપના લાગે. એટલે છે કે ગુરુ ભગવંત કોઈ પણ વાત કહેતા હોય, બરાબર ને, કોઈ પણ કથા કે વાર્તા કહેતા હોય તો તે વખતે શું, તો કે વચ્ચે ભંગ પડાવીને પોતાની રીતે એમાં મંડી પડે કહેવા, તો એ પણ આશાપના છે. પહેલાની અંદર શું છે કે ગુરુ ભગવંત કે છે એ નથી, પણ હું તમને સાચી વસ્તુ હું તમને જણાવું છું, આમ કરીને કહી દે, બરાબર, એમ કરીને ચાલુ કરી દે. અને આની અંદર શું કે 25મી અને 26ની અંદર ઓલું કઈક વસ્તુ વાત છે એની અંદર સમજાવે, અને અહીંયા કોઈ કથા એટલે કંઈક શું, કોઈ જીવન ચરિત્ર સંબંધી હોય, બરાબર ને, કે વાર્તા સંબંધી હોય, તો એની અંદર કોઈને સમજાવતા હોય તો એની અંદર પછી પોતે વિસ્તારથી કહેવા માંડી જાય, તો એ આશાપના છે. બરાબર. પછી કે છે 27મી આશાપના કે ગુરુની પરિષદા ભાંગી નાખે, જેમ કે હવે ગોચરીનો વખત થયો છે, પરિલહન વેળા થઈ એમ કહી સર્વને ઉઠાડી મૂકે તો ગુરુનું અપમાન કર્યું કહેવાય. તેથી પણ આશાપના લાગે છે. બરાબર ને. હવે જે ગુરુ ભગવંત છે, બરાબર, ગુરુ ભગવંત છે, કોઈ વ્યાખ્યાન વગેરે દઈ રહ્યા છે, વ્યાખ્યાન વગેરે દઈ રહ્યા છે કે કઈ કહી રહ્યા છે, અને બરાબર, તો તે વખતે કવિ ઓચિંતાન આવીને શું કહે, તો કે હવે ચાલો બધા જાઓ, કેમ કે હવે ગુરુ ભગવંતને ગુરુ મારા ગુરુજીને હવે શું, તો કે પરિલહનનો ટાઈમ થયો છે કે ગોચરીનો સમય થઈ ગયો છે. ગુરુ ભગવંતને ખ્યાલ હોય, પણ છતાંય શું પોતે આવીને એમ કરે, એટલે ઓહ આવું થઈ ગયું છે, હવે આનો ટાઈમ છે, તો ગુરુ ભગવંતને ખેદ થશે. બરાબર. એટલે આમ કરતા જે શિષ્યો છે અથવા શ્રાવક વર્ગ હશે તો શું, ગુરુ ભગવંતને ખલેલ ન પડવું જોઈએ. એટલે વિનય સાચવવા માટે શું, તો તે વખતે એ શું, તો કે પૂરું કરાવે. એટલે ત્યાં કોઈ પણ રીતે ખલેલ કરવામાં આવે, એટલે ભંગ પાડે, તો એ પણ શું થાય છે, ગુરુની આશાપના. ગુરુ ભગવંત બોલતા હોય, ગુરુ ભગવંત બોલતા હોય તો તે વખતે ગુરુ ભગવંત બોલતા હોય તે વખતે તો કે ના, તે જયારે પ્રવચન કે વ્યાખ્યાન કે પણ ચાલતું હોય તો તે વખતે વચ્ચે બોલવાનું નહીં, વચ્ચે બોલવું જોઈએ નહીં. તો એ, અને જે વચ્ચે આમ કરવામાં આવે તો એ વચ્ચે બોલવામાં આવે કે ભંગ પડાવવામાં આવે તો મોટી આશાપના છે. પછી 28મી આશાપના કે છે કે ગુરુએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડાપણ જણાવવા માટે તે કથાનો વિસ્તાર કરીને પોતે બોલવા માંડી જાય તો પણ અપમાન કર્યું ગણવાથી આશાપના. એટલે ગુરુ ભગવંત જે કીધું હોય, બરાબર, ગુરુ ભગવંત જે કીધું હોય અને પછી સર્વમંગળ થઈ ગયું, સભા બરખાસ્ત થઈ ગઈ, વ્યાખ્યાન પૂર્ણ થયું હોય, ને પછી તો કે હવે તો કે લોકોને સમજાવવા માંડે, તો કે આ વસ્તુ આમ છે, ગુરુ ભગવંતે આ કીધું, આનો મતલબ આમ છે, એટલે એને બધી વિસ્તારથી સમજાવવા માંડે. એટલે લોકોનું ઘણી વખતે શું, લોકોનું ઘણી વખતે તો કે મોડા આવવું, અને પછી શું, તો કે પછી તો લોકો નિરાત હોય, અને પછી તો કે ગુરુ ભગવંત થઈ ગયું પછી પોતાની રીતે ડાપણ કરતા હોય, એટલે કે શું, વિશેષ સમજાવવા માંડીએ, તો એ પણ શું છે, તો કે આશાપના છે. આપણને ખ્યાલ હોય, યસ, તો શું આપણને એમ લાગે કે ગુરુ ભગવંત આપણાથી નથી જાણતા, તો કે ના, ગુરુ ભગવંતને બધું જ ખ્યાલ છે. હવે જો આપણે એ કરીએ, આપણે એ રીતે કરતા હોઈએ, કે મતલબ કોઈ પણ શિષ્ય કરતા હોય તો આશાપનાનો દોષ લાગે છે, એટલે અપમાન કર્યાનું. પછી 29મી આશાપના કે ગુરુની સૈયા, એટલે આસનને પગ લગાડવાથી, ભૂલથી લાગે તો આસનને પગે લાગી નહીં કરવાનું, પગે લાગી લેવાનું, બરાબર, અને લાગી જાય તો પણ એ આશાપ ના લાગે, ભૂલથી પણ પગ લાગી જાય. ગુરુની સૈયા. પછી કે ગુરુના સંથારા કે સુવાના કે બિછાનાને પગ લાગવાથી, એટલે ગુરુ ભગવંતનો સંથારો કે પછી જેના ઉપર બેસે આસન, બિછાણું વગેરે હોય તો એના ઉપર એને પગ લાગવાથી પણ શું થાય છે, તો કે આશાપના. બરાબર. પછી તો કે 31મી આશાપના કે છે કે ગુરુના આસન ઉપર પોતે જ બેસી જાય તો પણ આશાપના. ગુરુના આસને બેસાય નહીં, ને ગુરુના આસન ઉપર પોતે જ બેસી જાય તો પણ આશાપના ગણાય છે. અને 32મી આશાપના કે છે કે ગુરુથી ઊંચા આસને બેસે તો પણ આશાપના છે. ગુરુથી ઊંચા આસને પણ બેસવું જોઈએ નહીં. અને પછી તો કે 33મી આશાપના છેલ્લી, ગુરુથી સરખે આસને બેસે તો પણ આશાપના થાય છે. એટલે ગુરુના, એટલે આપણે
ઊંચા આસને સમાસને એવું આવે છે ને કે ગુરુના સમ આસને પણ બેસવાનું નથી, ગુરુથી ઉચ્ચ આસને પણ બેસવાનું નથી. એટલે અને સરખે સમાસને એટલે સરખા આસને બેસવું. તો કે ગુરુથી સરખે આસને બેસે તો પણ એ આસાપના થાય છે. તો આમ શું કહે છે કે આ 33 પ્રકારની આસાપનાઓ ગુરુ અને ગુરુની પ્રત્યે સાચવવાની છે. એટલે આસાપના થવી જોઈએ નહીં. તો આ 33 આસાપનાઓ ગુરુની આપણે સાંભળીશું, બરાબર. તો હવે આમાં પણ જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ 3 પ્રકારની આસાપનાઓ છે. તો એમાં આપણે આ 33 પ્રકારની આસાપનાઓ મૂળ રીતે આપણે શીખ્યા. આનો જે ફોટો છે તમને મોકલાવું છું, બરાબર. તો આપણે આસાપનાથી બચવાનો પ્રયત્ન પુરુષાર્થ ચોક્કસ કરવું જોઈએ. ઓકે. અને જેટલી આસાપનાથી બચીશું એટલું જ ગુરુ પ્રત્યે આપણા હૃદયની અંદર ગુરુ પ્રત્યે બહુમાન ભાવ, આદર ભાવ જાગશે. જેટલો આદર ભાવ ગુરુ પ્રત્યે હશે એટલું જ આપણું જ્ઞાનાવર્ણીય અને મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થશે. અને જેટલું મોહનીય કર્મ મંદ પડશે, જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ થશે, એટલું જ આપણે ધર્મ ભાવમાં જઈશું અને આત્મ સ્વભાવમાં જતા આપણે આપણા કર્મોને દૂર કરી શકીશું અને સર્વવીરતી આદિ ચારિત્રને પામી શક્યો. અને એ ચારિત્ર વગેરે પામ્યા પછી પણ આ જો આસાપનાઓ વગેરે દૂર ન થાય, દૂર ન કરીએ, ટાળીએ નહીં, તો કે અંદર ગયા પછી ચારિત્ર ઉત્તમ એવું પામ્યા પછી પણ ઉત્તમ એવું ચારિત્ર, કલ્યાણકારી ચારિત્ર પ્રાપ્ત થયા પછી પણ શું તો કે માત્ર સમય પસાર કરીને આવ્યા હોય એવું થઈ જાય. એટલે ગુરુની કૃપા પામવા માટે અને ગુરુને ખબર પડે કે ન પડે, સાંભળજો, ગુરુ ભગવંતને ખબર પડે કે ન પડે, પરંતુ આપણો આત્મા તો જોઈ જ રહ્યો છે. એટલે સ્વયંના માટે સ્વયં પોતે એ આસાપનાથી બચવા માટેના પણ આ અનેક જે કીધું છે એ વસ્તુઓનો ત્યાગ કરવાનો છે, બરાબર. તો આજનો સ્વાધ્યાય અહીં આપણે સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય હોય તો મન વચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. સરસ.